आई सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायरामा हृदयમાં ઉછળતા સ્નેહના ફુવારામાં આપ સૌને ભીજવીને આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો। ફિલ્મી ડાયરાની મારી પા આજે જે પિક્ચરની વાત કરવાના છે મિત્રો એની વાત કરું તો ગરવી ગુર્જરની ગૌરવવંતી ધરા પર ગુજરાતીપણાની ગાથા ગવાઈ છે આ પિક્ચરની વાર્તામાં ભાઈ। અને આ ગાથા ગાનાર વીરલો એટલે જેણે આ પિક્ચરનું દિગ્દર્શન કર્યું છે વાલી। તો વાહ આજે ફિલ્મી ડાયરામાં તમારા હાટુ લાવી રહ્યા છીએ ભાઈ શ્રી સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને ભાઈ શ્રી ઇસ્માલભાઈ દરબારના સંગીતથી સુસજ્જિત પિક્ચર અમે દલડાનું દાન કરી દીધું છે ને એટલે કે વાલીડા હમ દિલ દે ચુકે સનમ। બાપ આપણી ગુજરાતી પ્રજા એટલી મોજીલી પ્રજા છે ભાઈ, દરેક વાતમાં મોજ મજા ને ગમત ગોતી લે ભાઈ। કોઈ ગુજરાતીને રૂપિયાનું દેવું થઈ ગયું હોય ને ભાઈ તો એને જોવા જેવું હોય। જેને દેવું થઈ ગયું હોય ઈ માણા ખુરશીમાં ટેબલ ઉપર પગ મૂકીને પાસ ઉપર ફરતા પંખાની ઠંડી હવાઓ ખાતો હોય ને આપણે પૂછીએ કે કા બિપિનલાલ દેવું સુકવવાનું ટેન્શન નથી થતું તો વાલા બિપિનલાલ કમરની ટસક્યું ફોડતા કે આપણું કામ તો થઈ ગયું, ટેન્શન તો ઓલા ઉઘરાણી વાળા લે આપણી પાસે દેવા માટે ક્યાં કાઈ છે, ભૂકા બોલાવી દો ભાઈ। પણ કહેવાનો મતલબ એ કે નાની નાની વાતોમાંથી ખુશીઓ ગોતી કાઢે। બાપ પિક્ચરની વાર્તાની શરૂઆત એવા જ ગુજરાતી પરિવારની ફેમિલીથી થાય છે। 56 માણસોથી ખસો ખસ ભરેલું ફેમિલી હો સાહેબ। લોકોના કપડા પર નેમ પ્લેટ રાખવી પડે ભાઈ, કેટલાકના નામ યાદ રાખવા પડે। નામની જોડે જોડે રિલેશનશિપ પણ લખી રાખે કે રીટા બેન કૌંસમાં ફોઈ, એવું બધું કહેવાય। પણ કહેવાય છે કે જગત જનની બ્રહ્માંડ ભાંડોદરી માં સરસ્વતીના 4 હાથ છે એ પરિવાર ઉપર। એમ કહેવાય કે એ ઘરમાં નાનું છોકરું રડે ને બા તો એ સુરમાં રડતું। આહા, એ ઘરને સંગીતની ભેટ છે। એ ઘરના પરિવારના સભ્યોની વાત કરું સાહેબ તો 56 નો બાયોડેટા નથી દેતો, પણ મુખ્ય 4 જણાની વાત કરું તો સંગીત માર્તંડ પંડિત દરબાર સાહેબ એ ઘરના મુખ્ય છે। એમની અર્ધાંગના અમૃત સમાન અમૃતા બેન અને જેમની હંધી કામના અધૂરી રહી ગઈ છે એવા કામના બેન અને બાપ રૂપકડી મિસ વર્લ્ડ ને પાણી ભરાવી એવી સુંદરતાનો ધોધ અવિરતપણે વહેવડાવતી દીકરી નંદિની। અને નંદિની એટલે આપણા વાર્તાની હિરોઈન છે સાહેબ। બાપ એ નંદિનીની પ્રોફાઇલ વિશે ડિટેલમાં જાણીશું રૂડા ગીતોના વિરામ બાદ। ફિલ્મી ડાયરામાં હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં છે ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો। सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તા માણી રહ્યા છો। હવે તમને વાત કરવા જઈ રહ્યો છું આ વાર્તાની હિરોઈન નંદિનીની, ઐશ્વર્યા રાય। એની અણીદાર આંખો કોઈને જોઈ લે તો હૈયા વીંધી નાખે। ગાર્ડનમાં નીંદડિયું ઘાસ કાપતી માળીની કાતર કરતા સાર ઘણી વેધક એની જીભ છે। ઉભા વેતરી નાખે સાહેબ। કાળા ધામણ હાપ જેવો સોટલો એના ઢીચણ સુધી ઝૂલે છે। બાપ નાના છોકરાઓ એનો સોટલી હિસકો ખાતા હતા। કોકની ચોમાસામાં ઘરમાં બેઠી હોય તો એનો સોટલો લાંબો કરીને ઘરના કપડા હુકવતા બાપ એટલો લાંબો સોટલો એનો। કસ્તુરીથી ભ્રમિત થઈને ફલાંગો ભરતી હરણી જેવી એની ચાલનું તો વર્ણન હું કરું વાલીડા। ઇન્ટરનેશનલ લેવલની જે સાતોલિયાની ટુર્નામેન્ટ રમાતી હોય ને સાહેબ તો એના ધરખમ ખેલાડીઓને સપટી વગાડતા હરાવી દેવા ભાઈ। પાછું અભિમાન નથી રાખતા। હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં ઐશ્વર્યા રાયનું કહેવાય છે કે એના સંગીત સમ્રાટ બાપુજીની લાડકી છે, ગૌરવ છે એમનું। પણ સ્વાભિમાની ઐશ્વર્યા રાયને ગુસ્સો ચડ્યો છે કા સાહેબ તો કે એને સમાચાર મળ્યા છે કે પિઝાના દેશ એવા ઇટલીમાંથી કોઈ નવરો સંગીત શીખવા માટે ન્યા આવી રહ્યો છે ભાઈ। ઐશ્વર્યાના બાપુજી હંગાત ડખો ન્યા નથી સાહેબ, તમને કહું ડખો ન્યા છે કે ઇટલીથી સંગીત શીખવા આવનાર માટે ઐશ્વર્યાએ એનો રૂમ ખાલી કરવાનો છે અજાણ્યા માણસ માટે। ઐશ્વર્યાએ કહી દીધું કે આજ દિન સુધી મેં મારી સેફ્ટી પિન કોઈની હાથે શેર નથી કરી, હું મારો રૂમ હું કામ દઉં। સ્ત્રી હટ છે વાળી। સ્ત્રીની હટ એ ઓલે જાડા મોઢા વાળા મંકોડાના સટકા જેવી હોય છે સાહેબ। ઈ જાડા મોઢા વાળો મકોડો સટકો ભરે ને સાહેબ ઈ મરે જ ઉખડે। પોતાની આંખમાં ષડયંત્રોના ઝાડા ગુંથતી ઐશ્વર્યા સંગીત શીખવા આવનાર માણસની વાટ જોઈ રહી છે કે દિવાળીના બીજા દાડે ઈ અજાણ્યા માણસને રોકેટ ભેગો કરીને એટલી ના મોકલી દઉં તો મારા નામના 2 અક્ષર ઘટાડી દેજો બા। ઓલ્યો એટલીથી સંગીત શીખવા આવનાર માણસ ગુજરાતની ધરતીને માથે લેન્ડ થાય ન્યા લગીને રૂડા ગીતો લલકાર્યા ફિલ્મી ડાયરા માથે હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં જોડેલા રેજો બા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો।
सुपर हिट्स 93.5 रेड एफएम पर हम दिल दे चुके सनम पिक्चરની વાર્તા આપ માણી રહ્યા છો ફિલ્મી ડાયરામાં। અને પહેલા આપણે સાંભળ્યું કે હરત પદુડી ઐશ્વર્યાના સંગીત સમ્રાટ બાપાને ત્યાં ઇટાલીથી કોક નવરો જુવાનીઓ સંગીત શીખવા આવવાનો છે અને એને પોતાનો રૂમ આપવાની બાબતે ઐશ્વર્યા દાસે ભરાણી છે ને ઐશ્વર્યા એ આવનાર મહેમાનની વાટ જોઈ રહી છે ને બાપ ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો। બાપ ઇટલીથી કોણ સંગીત શીખવા માટે આવી રહ્યું છે હે ઘડી ગેસ કરો મિત્રો ઈ મને જરા સારું લાગે। વાલીડા લિસ્નરો તમારા જનરલ નોલેજ માટે મને માનશે હે તો કે કચ્છના રણની રેતીમાં ધૂળની ડમરીઓ ઉડાડતો સલમાન ખાન સંગીત શીખવા માટે આવી રહ્યો છે બાપલિયા। એને આવતા વેદ ઘરના હંધાઈ લોકોના હૈયા જીતી લીધા છે અને ઘરના હંધાઈ લોકોને મળતો ઈ ઐશ્વર્યાને મળવા ગયો છે ભાઈ એના રૂમમાં। ઐશ્વર્યા એના રૂમના ઝુમ્મરમાં ભર બપોરે દીવડા પ્રગટાવતી હતી ભાઈ ને સલમાન ને પહોંચ્યો। બંનેની કોડા જેવી આંખો મળી છે, બંનેમાંથી એકે પોતાની પાપણ પટપટાવવા તૈયાર નથી। સલમાને ઝૂલતા ઝુમ્મરની આઈડમાં ઐશ્વર્યાને કીધું કે વાલી આમ લુક દઈશમાં પ્રેમ થઈ જાહે ગાંડી હે। આ સાંભળીને ઐશ્વર્યાની આંખો શરમથી બંધ થઈ ગઈ છે। બંનેના હૃદયના ઝુમ્મરમાં પ્રેમના દીવડા પ્રજ્વલિત થયા છે। દિલના લાઉડ સ્પીકરમાં એક જ ગીત વાગી રહ્યું છે ભાઈ। હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં કેવું છે મિત્રો કે સલમાન એ ઐશ્વર્યાના બાપા પાસેથી સંગીતની ટ્રેનિંગ લે છે અને એની પ્રેક્ટિસ ઐશ્વર્યા આગળ કરતો તો વાલો। પ્રેમના સુરો રાગ માલકૌંસથી નીકળીને રાગ યમનમાં પ્રવેશી રહ્યા છે ભાઈ। એક રમૂજની વાત કરું મિત્રો, ઐશ્વર્યાની ફેમિલીએ સલમાનને હોલસેલમાં ગુજરાતી ઘૂઘરા ખવડાવ્યા છે। તઈ સલમાનને અપચો થઈ ગયો છે ભાઈ અને ધાબા ઉપર જઈને માંડ્યો છે વાલો વાસુટ કરવા। ગુજરાતી ખાવાનું એમને ન પચ્યું ભાઈ, ઈ પચાવવા માટે મજબૂત હોજરી જોઈએ। આપણા રાજકોટમાં તો જમ્યા પછી 3 કલાક બપોરે ઊંઘવાનો રિવાજ છે, પણ સાહેબ સમય એનું કામ કરે છે, કહેવાનો મતલબ ઈ છે। હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં સલમાન અને ઐશ્વર્યા, નંદિની અને સમીરનો પ્રેમ કેટલો હાલ છે એ કોઈને કલ્પના નથી। ઈ બંનેનો પ્રેમ આગળ કેવો રંગ લાવશે ઈ આપણે જાણીશું એક નાનકડા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો ભાઈ। आई सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં આપ માણી રહ્યા છો હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તા। અને પહેલા આપણે સાંભળ્યું કે ઇટલીથી ગુજરાતમાં સંગીત શીખવા આવનાર સલમાનને નંદિની ઐશ્વર્યા હારે પ્રેમ થઈ ગયો છે ને સામે ઐશ્વર્યાએ પણ એના પ્રેમનો સ્વીકાર કર્યો છે ને બાપ ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો। સાહેબ તગારા ભરેલા ચણામાં તમે એક સિંગ ભાળી જાઓ તો તમે કેવા કરાતી થાવ હે બાપ। 56 માણસના ચણાના તગારા જેવી ફેમિલીમાં સલમાનની આંખ્યું ઐશ્વર્યા નામની સિંગ ગોતતી હતી ભાઈ। પણ સૌથી મોટો સવાલ એ વાતનો હતો કે ઐશ્વર્યાના બાપાની આગળ સલમાનની ઇમ્પ્રેશન કેવી હશે। સાહેબ સલમાને ઐશ્વર્યાના બાપુજીનું દિલ જીતી લીધું છે। આહા ઈ જોઈને ઐશ્વર્યા વરસી પડી છે પછી ભાઈ। હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં એવું કહેવાય કે સાહેબ સલમાન એના રૂમમાં બેઠો હોય ને ઐશ્વર્યા એને મળવા એના રૂમમાં પહોંચી જાય અને પૂછે કે કેમ આવી તો કે અરીસામાં ડાઘો પડ્યો છે ને ઈ સાફ કરવા આવીશું। આહા બાપ બાના તો જો કેવા બનાવે છે રૂડા। બંને જણાએ સાંધા ઉપર હાથ રાખીને કાયમ જોડે રહેવાના સોગંદ લીધા છે। પણ સાહેબ એક અણધારી મુસીબત ધીમા પગલે આવી રહી છે એમની જિંદગીમાં। હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં બતાવ્યું છે કે સલમાન પ્રેમમાં એટલો અંત બની ગયો છે કે એણે ઐશ્વર્યા હારે પ્રણય ગુષ્ટી કરવામાં ઘરના લોકોની હાજરી પણ નથી નડતી। એક મલાજો જે રાખવો જોઈએ એ સલમાન ખાને ન રાખ્યો। તઈ કહેવાય છે કે ઐશ્વર્યાએ પ્રેમિકામાંથી એક સ્વાભિમાની ગુજરાતી છોકરી તરીકે આમાન્ય હાચવવા માટે સલમાને હણહણતો તમાશો છોડી દીધો છે। એમ કહીને કે આય તું ભારતમાં છો, તું ગુજરાતમાં છો, તારા ઇટલીના સંસ્કારને કાબુમાં રાખ ભાઈ। બાપ પરિસ્થિતિ વણસી છે ને એવામાં એક એવી ઘટના બને છે કે કોઈ એક ફેસ્ટિવલ આવે છે ને ઘરના હંધાય અને સગા વાલા અને મિત્રો ઈ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ થયા છે ને બાપ એમાં કહેવાય છે કે હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં ત્રીજું અગત્યનું પાત્ર એડ થાય છે। બાપ અંધારી રાતનો અલાયદા ટુકડા જેવો અજય દેવખાન આવ્યો છે એ પાર્ટીમાં। વાજતી ગાજતી એમનું સ્વાગત કરીએ। ઈ અણધાર્યો આવેલો અજય દેવગણ પિક્ચરની વાર્તાને કયા વળાંક ઉપર લઈ જશે ઈ આપણે સાંભળીશું રમઝટ ભર્યા ગીતોના વિરામ બાદ ફિલ્મી ડાયરામાં હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં જોડાયેલા રહેજો બા। ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર બજાતે રહો।
आई सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં આપ માણી રહ્યા છો હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તા। આની પહેલા આપણે સાંભળ્યું કે અસભ્ય વર્તનના કારણે ઐશ્વર્યાએ સલમાનને તમાશો છોડી દીધો છે ને એ હાથે બંનેના પ્રેમની પરિસ્થિતિ વણસી છે ને બાપ એના પછી પિક્ચરની વાર્તાની માલિપા અજય દેવગણનું આગમન થયું છે ને ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો। વલીડા હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં અજય દેવગણ કેવો વળાંક લઈને આવ્યો છે એ તમે જુઓ સાહેબ। આપણે એનો વાક નથી કાઢતા પણ વાર્તામાં એના આગમનના કારણે વાર્તાના ગ્રહો જે બદલાણા છે ને એ તમને વાત કરવી છે। એક બાજુ કહેવાય છે કે અજય દેવગણ વકીલાતનું ભણ્યો છે, એનું એજ્યુકેશન જોઈને ઐશ્વર્યાના ઘરવાળાઓએ ઐશ્વર્યાનું માગું ઈ અજય દેવગણ હારે નાખ્યું છે અને બંનેના પરિવાર વાળાઓએ અજય દેવગણ અને ઐશ્વર્યાના હક પણથી રાજી છે। પણ સાહેબ હમ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં એક બાજુ ઐશ્વર્યાના હક પણની વાત હાલી રહી છે, તઈ બીજી બાજુ ઐશ્વર્યા સલમાન હારે ગરગત્તા રમતા રમતા કેવા છે કે લગ્નના ફેરા ફરી રહી છે ને બાપ ઐશ્વર્યાના ફોઈની કાન ભંભેરણીથી ઐશ્વર્યાના સંગીત સમ્રાટ બાપુજીએ સલમાન અને ઐશ્વર્યાને પકડી પાડ્યા છે। ઐશ્વર્યાના બાપા સલમાન પર ગુસ્સે ભરાણા અને ભૈરવી રાગ છેડ્યો છે અને કીધું કે આ ઇટલીના આથેલા લોટના પીઝા તને અમારા દાળ ભાત નો હદ્યા, મારી ગુરુ દક્ષિણામાં હું માંગુ છું કે તું હવે ઘડી તારા જોડાની ધૂળ મારા ઘરમાંથી ખંખેરીને હાલતી નો થાવાય। ઐશ્વર્યા અને સલમાનની પ્રેમ રૂપી વીણામાંથી વિરહનું સંગીત વહેતું થયું છે। ઈ બંનેની વિરહની વેદનાને કવિતાનું સ્વરૂપ આપતા કવિ લખે છે બંને પ્રેમી પંખીડાના દલડાઓ કચ્છના રણના રેતીના ઢગલામાં પડઘા પાડી પાડને કહી રહ્યા છે કે આય આયસા ક્યાં ગુના કિયા કે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન વગર હમ લૂટ ગયે। આ ઘટના પછી ઐશ્વર્યા ઉપર અજય દેવગણ હારે લગ્ન કરવા માટે દબાણ વધ્યું છે બાપલિયા। ઐશ્વર્યાએ હૈયા વરાળ કાઢતા એના ઘરવાળાઓને કીધું કે અજય દેવગણ હારે છત્રી લક્ષણો મળ્યા પણ એ કાગળ ઉપર મળ્યા છે, ઓલા ઇટલીના સલમાનના દિલ હારે આ જીવન ચાલનારા ધબકારા મળી ગયા છે એનું હું। પણ બાપ પરિવાર વાળાએ ઐશ્વર્યાને અજય હારે પરણાવી દીધી છે એમ કહીને કે તું મિસ વર્લ્ડ હોઈશ, તારા ઘરની આયા હું જેમ કહું છું એમ જ થાય છે। હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં ઐશ્વર્યા અને અજયનું લગ્ન જીવન કેવું કરે છે ઈ આપણે જાણીશું ફિલ્મી ડાયરામાં। લાગેલા રહેજો બા ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો। सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં આપ બોલીવુડની હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તા સાંભળી રહ્યા છો। આની પહેલા આપણે સાંભળ્યું કે સલમાન અને ઐશ્વર્યા લગ્નના ફેરા ફરતા ઝડપાઈ ગયા છે અને ઐશ્વર્યાને લગ્નના તાતણે બાંધીને અજય દેવગણને પધરાઈ દેવામાં આવી છે ને ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો। અજય દેવગણને લગ્નની પહેલી રાતે ઝાટકો વાગ્યો છે। લગ્નની પહેલી રાતે અજય દેવગણ ચોકલેટ પાવડર વાળું દૂધ પીને 78 જાતના અત્તરો છાંટીને આંખલાને ભડકાવે એવા ચમકીલા વસ્ત્રો પહેરીને જેવો કે એના રૂમમાં ગયો તઈ એને હું જોયું, એને જોયું કે ઐશ્વર્યા તો બે ગોદડા ઉઠી નસકોરા તાણે છે, બાપ હોઈ ગઈ છે। લગ્નની પહેલી રાતના ઓરતાના ડૂસા વાળીને ડસ્ટબિનમાં નાખીને અજય દેવગણ પણ ઐશ્વર્યાની બાજુમાં ઊંઘવા ગયો, તઈ એને એક લાતનો ઢીકો વાગે છે। લાતનો ઢીકો વાગતા અજય દેવગણ નીચે પડ્યો અને નીચે પડતાકની હાથે ઐશ્વર્યાનો અવાજ આવ્યો, મને પથારીમાં એકલા આડોટવાની આદત છે, તમે બીજી પથારી ગોતી લ્યો। અજય દેવગણ બ્લેન્ક થઈ ગયો છે વાલીડા, એના મનમાં શંકાઓ જાગી। એને ઐશ્વર્યાને કીધું કે આય ચંદ્રવદની જે હોય હાથે હાચું કહી દે, મને માઠું નહીં લાગે પણ બાપ જૂઠું ન બોલતી, મને જૂઠું ગમતું નથી। ત્યાં સામે જવાબમાં ઐશ્વર્યાએ એટલું જ કીધું કે મારી પાસે બે ગુદડા છે, એક જોઈતું હોય તો કહેજો, હું હવે ઊંઘવા જાઉં છું ભાઈ। અજય દેવગણના કન્ફ્યુઝનનો પાર નથી રહ્યો। પણ એક દીની વાત છે, ઐશ્વર્યા જૂની વાતો વાગોળતી હતી એના પ્રેમની, સલમાને લખેલા પ્રેમ પત્રો વાંચતી હતી ને કહેવાય છે કે એમાંનો એક પત્ર અજય દેવગણ વાંચી જાય છે। ઈ પત્ર વાંચતાની હારે અજય દેવગણની માલી પર રહેલું સિંઘમ જાગી જાય છે ને ત્રાળ પાડતા બોલે છે કે આય મારા પ્રેમને પ્રીપરમિન્ટ માનનારી, મારા પ્રેમનો આવો મજાક કરતા તને શરમ ન આવી? अब घड़ी 83 નંબરની બસમાં તારા ઘરે વીજ હાલ। બાપ અજય દેવગણ ઐશ્વર્યાને એના ઘરમાંથી કાઢી મૂકશે। બાપ એમના જીવનમાં હવે કેવા વળાંકો આવશે એનું ભવિષ્ય ભાગીશું એક નાનકડા વિરામ બાદ। ફિલ્મી ડાયરા માથે હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં ફક્ત ને ફક્ત સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો। आई सुपर हिट्स 93.5 रेड एफएम पर फिल्मी डायराમાં હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તા આપ માણી રહ્યા છો। આની પહેલા આપણે સાંભળ્યું
કે સમીરે લખેલા પ્રેમ પત્રો વાંચતી ઐશ્વર્યાને અજય દેવગણે રંગે હાથ પકડી પાડી છે અને ઐશ્વર્યાને ઘરની બહાર કાઢી મૂકવાની તૈયારી બતાવે છે બાપ. મેં ન્યાથી વાર્તા આગળ કરું મિત્રો. મર્દાનગીની વ્યાખ્યા આપતા અજય દેવગણે કીધું છે કે મર્દાનગી એ નથી કે દિવાળીમાં માળિયામાં 4 ગરોડીઓની વચ્ચે રહીને માળિયું સાફ કરવું. મર્દાનગી એ નથી કે સ્ત્રીના મૌનને કમજોરી સમજવી. મર્દાનગી તો ઈ છે કે વાસ્તવિકતાને સમજીને એનો સહજ રીતે સામનો કરવો ભાઈ. બાપ હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં અજય દેવગણે વાસ્તવિકતાને સમજીને ઐશ્વર્યાને ઇટલી લઈ જવાનો નિર્ણય કર્યો છે સલમાનને મળવા માટે ભાઈ. બાપ ઈ વિચાર આવતાની હારે અજય અને ઐશ્વર્યા ઇટલી પહોંચે છે. પોતાની પત્નીને એના પ્રેમી હારે મળાવી એટલે સાહેબ પોતાના હૃદયને કોળિયો બનાવીને એના ઉપર મીઠું મરસું ભભરાવીને ભૂખ્યા હાવજના મોઢામાં મૂકવું ભાઈ. બાપ તો કન્યા દાન કરે, અજય દેવગણ તો પત્ની દાન કરવા ગયો છે. આ તો સારું થયું કે અજય દેવગણે એની સ્ટાર્ટિંગ કેરિયરમાં જીગર નામનું પિક્ચર કર્યું. એ જીગર પિક્ચરમાં એને કામ કર્યું હતું એટલે એનું જીગર આટલું મજબૂત છે. બાકી આવી પરિસ્થિતિમાં ભલાના જીગર પંચર થઈ જવાના દાખલા છે સાહેબ. અજય દેવગણની વાત કરું તો એણે ઐશ્વર્યાની આંખોમાંથી સતત નીકળતી નફરત સહન કરી છે સાહેબ. ઇટલીની દિવાલો ઉપર સલમાનના નામના ખોવાયેલા વ્યક્તિ અંગેની જાહેરાતના પોસ્ટરો ચોંટાડ્યા છે એને પોતાના હાથે. ઇટલીમાં સલમાનને હોધવા માટે થઈને અજય દેવગણ એટલું રખડ્યો છે બાપ, એટલું રખડ્યો છે કે એને ઇટલીની હંધી ડેરીઓની દુકાન ગુખાઈ ગઈ છે બાપ. કોઈ માણસ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ લેવલનું કામ કરે ને સાહેબ કોનું મન ન બદલી શકે એ માણસ. સલમાન ઘેલી ઐશ્વર્યાનું મન કહેવાય છે કે અજય દેવગણે બદલી નાખ્યો છે. કેવી રીતે? તો કે અજય દેવગણે એકવાર ભૂરાયા હાથીની પેટે ધસમસતી ટ્રેનની સામેથી ઐશ્વર્યા રાયને મરતા બચાવી છે અને બાપ બીજી વાર એક લૂંટારૂ ગેંગની બંદૂકની ગોળીથી ઘાયલ થયેલી ઐશ્વર્યાને મોતના મોઢામાંથી ખેંચીને બચાવી સાહેબ. ઐશ્વર્યાને ભાન થયું છે અજય દેવગણના પ્રેમનું. એનું મન ઢળ્યું છે અજય દેવગણ બાજુ. ઐશ્વર્યાને એની ફરજનું ભાન થયું છે વાલીડા. પણ સાહેબ મૂળ વાત એ જ છે કે ઇટલીમાં આવેલા અજય અને ઐશ્વર્યાને સલમાન મળશે. હા વાલીડા મળશે. પણ ક્યાં? તો કે ફિલ્મી ડાયરામાં હમ દિલ દે ચુકે સનમ પિક્ચરની વાર્તામાં. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ FM બજાતે રહો. ઇટાલીમાં અજય દેવગણ અને સલમાનની અનઓફિશિયલ મુલાકાત થઈ ગઈ છે બાપલિયા. સુપર હિટ્સ 93.5 રેડ FM પર ફિલ્મી ડાયરામાં હમ દિલ દે ચુકે સનમની વાર્તા આપ માણી રહ્યા છો. ઇટલીની ચાની એક કિટલી ઉપર અજય અને સલમાન ભેળા થઈ ગયા છે. જ્યારે વિદેશી ધરતી ઉપર એક ભારતીય બીજા ભારતીયને મળે ને બાપ ત્યારે કેવી લાગણી થાય હે. બંને જણા ચામાં બિસ્કિટ ડૂબોડતા જાય અને મોજીલા ગીતો ગાતા જાય. અય ઢોલી તારો ઢોલ બાજે. એમાં અજય દેવગણને ગીત મોઢે ચડી ગયું ભાઈ. ને જ્યારે એ ઘીરે આવ્યો અને એ ગીત ગણ કરતો હતો ત્યારે એ ગીતનો ગણગણાટ ઐશ્વર્યાના કાનમાં પડ્યો ને તઈ રઘવાઈ બનેલી ઐશ્વર્યા સ્પ્રિંગની જેમ ઉછળી ને અજય દેવગણની ફેટ પકડીને કીધું કે તમે આ ગીત ક્યાંથી શીખી લાવ્યા રાજ? તઈ એમ કહેવાય છે કે અજય દેવગણને ખ્યાલ આવી ગયો કે વાલો સલમાન ખાન હાથમાં આવેલો વિયો ગયો ભાઈ. એ જે ભારતીય મેળો સલમાન ખાન હતો બાપ. એક પગમાં મોજું પહેર્યા વગર વાલો અજય દેવગણ સલમાન ગોતવા ગયો છે. બપોર સુધી ગોતા ગોત કર્યા બાદ અજય દેવગણને એવા સમાચાર મળ્યા કે ઇટલીના એક તળાવ કાંઠે શરદ પૂનમના ગરબા રાખ્યા છે ને ન્યા સલમાન ગાવા આવવાનો છે. બાપ ખબર પડી ગયા પછી અજય દેવગણની હાલત કરોળિયાના જાળામાં ભરાઈ ગયેલા મંકોડા જેવી થઈ ગઈ છે. કોઈને કઈ પણ શકતો નથી ને રહી પણ શકતો નથી ભાઈ. પણ સમજો ઐશ્વર્યા બધું જોઈ રહી છે. એની આંખે કશું છાનું નથી. ઐશ્વર્યાના મનમાં થઈ ગયું કે મારા માટે આટલું મોટું બલિદાન આપવા તૈયાર થઈ ગયો છે મારો સિંઘમ રાજ. હે મારું દલડું આજથી તને દઈ દીધું સાજણ. આહા બાપ. અજય અને ઐશ્વર્યા સલમાનના કોન્સર્ટમાં પહોંચ્યા. અજયથી વિરહની વેદના સહન થતી નથી અને ઐશ્વર્યાને છોડીને જવા માટે એના પગ ઉપડતા નથી. એક પગની માલિપા ઘઉંની ફૂલ સાઈઝ પૂરી જેટલો ભાર ઉપાડતો બેક ટુ રિટર્ન થઈ રહ્યો છે. ને બીજી બાજુ ઐશ્વર્યા સલમાનને મળે છે. સલમાને કીધું કે હાય વાલી તું આવી ગઈ. આ પ્રોગ્રામ પતે એટલે બાજુમાં એક મંદિર છે ન્યા જઈને ઝટ પરણી જાઉં. ઐશ્વર્યાએ કીધું કે બ્રેક માર ભાઈ, બ્રેક માર તું.
તું મને પ્રેમ કરે છે એ સાચું, પણ અજય દેવગણે મને પ્રેમ કરતા શીખવાડ્યું. તું તો પ્રેમની જમીનની માલી પર બોરડી વાવીને જતો રહ્યો, પણ એ બોર ખાતા મને એને શીખવાડ્યું છે. અને અંતે ઐશ્વર્ય સલમાનને કહે છે કે ખાટી ખાટી આંબલીને એથી ખાટું દઈ, આજથી તારે મારે કાંઈ નહીં ને તું મારો ભાઈ. આહા, એમ કહીને ઐશ્વર્ય દોડતી 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 અજયની વાહે થઈ છે. પુલ ઉપર ચાલતા જતા અજયની વાહે ગોળ માટલું બનીને વળગી પડી છે ને કીધું કે આ જીવન તમારી વાહે ટીંગાઈ રહેવા માંગુ છું નાથ, મને ઘેરે લઈ જાઓ. આહા, બંને જણા હર્ષના આહુડા સાથે ગુજરાતમાં નીકળી પડ્યા છે. વાયા વાલીડે કહેવાનો મતલબ ઈ છે કે નિસ્વાર્થ કરેલો પ્રેમ મુશ્કેલ તો છે, પણ એ ક્યારે એડે જાતો નથી. બાપ તમારા ને અમારા નિસ્વાર્થ પ્રેમને જાળવી રાખીને આવતા અઠવાડિયે ફરીથી મળીશું એક નવા ડાયરાની હંગાથે ફિલ્મી ડાયરામાં. સાંભળતા રહેજો ગુણીજન. સુપર હિટ્સ 93.5 રેડિયો FM બજાતે રહો.